બધાને મારા જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ। અત્યારે જ્યારે કળિયુગ આવી ગયો છે ત્યારે આપણે જોઈએ છીએ ના થવાનું બધું થઈ રહ્યું છે। આ કળિયુગની અંદર તો કળિયુગ તો હજી અત્યારે તો નાનો છે, ઘોડિયામાં સૂતો છે, તોય પણ આટલું બધું પરિસ્થિતિ મુશ્કેલ છે। આપણે ના જોઈ હોય તેવી બીમારી આવે છે, ના જોઈ હોય એવી કોઈ ના વિચારી હોય એવી દુર્ઘટના થાય છે। આ બધા કળિયુગના એધણો છે અને આપને ભગવાન ચેતવે છે। આપણે ચેતી જઈએ તો બહુ સારું છે, નકો બધું નકામું, જિંદગી આપણી એળે જવાની છે। આટલી હોસ્પિટલો તમે જુઓ તો પહેલાં હતી નહીં, અને તો બી આટલી બીમારી પણ નથી। હવે તો તમે જુઓ તો ઠેર ઠેર હોસ્પિટલો, અને એટલી જ બીમારી, કોઈ ના જોઈ હોય એવી બીમારી, આપણે ના ધારી હોય એવી પ્રકારની બીમારીઓ, એવા નામ સાંભળ્યા છે આપણે, તો ખરેખર તેવામાંથી આપણે બાકાત રહીએ। પણ એ આપણે બધું કર્મ કોઈને છોડવાનું નથી, એ નક્કી વાત છે। તેથી સારા કામ કરીએ તે આપણા માટે બહુ મહત્ત્વનું છે, અને જિંદગીને આપણે બહુ ધન્ય બનાવીએ। પહેલાં લોકો મહેનત મજૂરી એટલી કરતા, અને આટલી બધી હોસ્પિટલો દવાખાના હતા, આવી કોઈ બીમારી નથી। એની બીમારી થોડી ઘણી થાય તો ઘરે જ એની દવા પતી જતી હતી, અને હવે તો એ બધું કશું થતું નથી। અને આટલી હવે તો કેટલી લહેર છે, તમે જુઓ તો પૈસા વધ્યા છે પણ પ્રેમ ભાવ બિલકુલ નથી। પહેલાં લોકો બેસી એકબીજાની વાત સાંભળતા, અને હવે તો મોબાઈલે જિંદગી આખી બગાડી નાખી। છોકરા કયો મોટા ગમે તેવા મોબાઈલ લઈને બેસી જાય છે, કોઈની કોઈ વાત સાંભળવા પણ તૈયાર નથી। કોકની કોક દુઃખભરી વાત કહેવાય હોય તો કોઈ વાત કરવા સાંભળવા નથી। પહેલાં તો બધા બેસી અને એકબીજાની વાત સાંભળતા, હવે કોઈને કોઈ ટાઈમ નથી। બે જણા કહો તો વાત કરતા હોય તો પહેલાં કહો તો મોબાઈલની અંદર પોતાના અંદર મશગુલ હોય। મોબાઈલે તો જિંદગી આખી બગાડી નાખી છે। મોબાઈલ વસ્તુ આપણે એમ નથી કહેતા, વસ્તુ સારી છે, પણ એનો સદઉપયોગ થાય ત્યાં સુધી સારી, નકો આખો દિવસ તમે નવરા હો, કામ પતી જાય એટલે મોબાઈલ આ થોડું ઓછું કરી દેજો, આપણા માટે સારું નથી। આવનારી પેઢીઓ માટે બહુ નુકસાન છે, એ આપણે બધા જોઈએ છીએ। તેથી બહુ ચેતીને ચાલીએ, અને છોકરાઓને મોબાઈલ ઓછો આપીએ, અને માતા પિતા વડીલનું ધ્યાન રાખીએ, એની આપણે વાત સાંભળીએ। કેમ કે એ વાત કહેવા માગતા હોય તો કોઈને ટાઈમ જ નથી, આજની તારીખમાં ભેગું બેસવાનો પણ ટાઈમ નથી। તો આવું ના કરીએ। 1 કલાક પણ આપણે સાંજે માતા પિતાના જોડે રહી અને પોતેની ચર્ચા કરીએ। કામ ધંધો કરતા હોય તો કામ ધંધો, કોઈ આખા દિવસની વાતો, બિચારા એ તો આખો દિવસ ઘેર જ હોય છે, એને કઈ પરિસ્થિતિની અંદર તમને મોટા કર્યા છે, તે તમને દિવાળી હોય કે કોઈ તહેવાર હોય તો એ પોતાના પાસે પૈસાની સગવડ ના હોય પણ તમને નવા કપડાં, નવા બૂટ એ બધું તમને લઈ આપે છે। પણ એના વખતમાં એને જે ગરીબી જોઈ છે ને, તમે કોકને પૂછી જોજો, તમને ખ્યાલ આવે કે આ માતા પિતા કેવા સંઘર્ષની અંદર દિવાળી હોય, એક લોકો કામ ને કામ, એને કોઈ દિવસ નવા લુગડા પહેરવાની કોઈ દિવસ વિચાર બી નહીં કર્યો। હવે તો છોકરાઓને હેપી બર્થડે આવે છે, બધું ઉજવે છે, લોકો કેટલી શાંતિ છે જિંદગી। પણ જેટલી પૈસા વધ્યા અને શાંતિ છે, તેટલી કોઈને પણ ઓમ શાંતિ નથી, બિલકુલ શાંતિ નથી। અને શાંતિ રાખવાથી રહે છે, શાંતિ કોઈ દિવસ કોઈ વેચાતી મળતી નથી બજારની અંદર। અને તેથી જ સારી જિંદગી જીવો। જય ગુરુદેવ।